ઈચ્છાપુર વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની 6 વર્ષીય માસૂમ બાળકી પર પડોશમાં રહેતા હવસખોર ઈસમે નિયત બગાડી દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ હતી. બાળકી હાલ તો સારવાર હેઠળ છે. આરોપી 3 દિવસ પહેલા જ બિહારના પટનાથી નોકરી માટે ઈચ્છાપુર આવ્યો હતો. દુષ્કર્મ આચરનાર નરાધમ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ હજીરા તાલુકાના ભચલાઈ ગામમાં 6 વર્ષની બાળકી પર થયેલી દુષ્કર્મની ઘટના સમગ્ર સમાજને હલાવી નાખી છે. આ બનાવમાં બાળકીના માતા પિતા કામ માટે બહાર ગયા હતા અને બાળકી કાકા સાથે ઘરમાં હતી. કાકા નાઇટ શિફ્ટમાં હતા અને ઘરે પરત આવ્યા પછી સૂઈ ગયા હતા. આ અવસરે પાડોશી આરોપી જય મંગળે બાળકીના હાથ બાંધી મોઢામાં કપડું નાખી દુષ્કર્મ આચર્યું. બાળકી રડતી રડતી પોતાના ઘરે પરત આવી અને કાકાને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. બાળકી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આરોપી જય મંગળ ફરાર છે અને પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.